गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की। गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की। जय कन्हैया लाल की जय गिरधर गोपाल की। जय कन्हैया लाल की जय गिरधर गोपाल की। गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की। जय कन्हैया लाल की। श्री गोवर्धननाथ की जय। પ્રભુની સુમધુર લીલાઓ પહેલા ઠાકોરજી પડખું બદલે, પછી ઘૂંટણીએ ચાલતા શીખે, ઘૂંટરું ચલત અરેનું તનુ મંડિત મુખ દધિલે પકીએ, શોભિત કર નવનીત લીએ. શ્રી નવનીત પ્રિયલાલજીના સ્વરૂપનું વર્ણન પણ કીર્તનમાં થયું. પછી પ્રભુ બે ચરણથી ચાલતા શીખ્યા. આ પછી યશોદાને પોતાના મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા પ્રભુએ. એ પછી આવે છે નામકરણ લીલા. અંતઃકરણને શુદ્ધ કરવાને માટે ભગવાનના નામથી વધારે ઉત્તમ બીજું કોઈ સાધન છે જ નહીં. જે માનવી ભગવાન નામનો આશ્રય કરે, ભગવાનના નામોનું રટણ કરે, ખરેખર અંતઃકરણ એનાથી નિર્મળ બને છે. નામાની અગ્રે શુદ્ધકારી. અને પ્રભુએ નામ ધારણ કર્યું છે એ એટલા માટે જ કે એ નામનો આશ્રય કરીને જીવ કલિકાલને તરી જાય. ભગવાનના નામનો પ્રભાવ એ તો છે જ કે જીવને મુક્તિ મળે. અરે ભગવાનના નામ તો અમૃત છે. જીવે પીબસ્વા મૃતમે તદેવ ગોવિંદ દામોદર. ભગવાનનું નામ તો રસરૂપ છે. જીવે રસગને મધુર પ્રિયાત્વં સત્યં હિતં ત્વાં પરમં વદામિ. આવર્ણયેથા મધુરાક્ષરાણિ ગોવિંદ દામોદર માધવે. પરંતુ ભક્તિ માર્ગમાં ભગવાનનું નામ કેવળ મોક્ષ માટે કે પાપને નિવૃત્ત કરવા માટે નહીં. ભક્તિ માર્ગમાં તો ભગવાનનું નામ પણ ભક્તોને મોહી લે છે. ભક્તિ માર્ગમાં તો ભગવાનનું નામ પણ રસરૂપ છે. જેવી રીતે ઠાકોરજીનું રૂપ વશ કરી લે છે ભક્તોને, જેવી રીતે શ્રી ઠાકોરજી ની વેણુ પણ ભક્તોને વશ કરી લે છે, એમ ભગવાનના નામનું પણ એક માધુર્ય છે. મહાનુભાવો તો એમ કહે છે કે બ્રજમાં એક નામ માધુર્ય છે, એક લીલા માધુર્ય છે.
એક રૂપ માધુર્ય છે અને એક વેણુ માધુર્ય છે. 4 માધુર્ય છે વ્રજમાં, શ્રી કૃષ્ણની વ્રજ લીલામાં. નામ માધુર્ય, રૂપ માધુર્ય, વેણુ માધુર્ય, લીલા માધુર્ય. વધારે શું કહેવું મહાપ્રભુજીએ તો ત્યાં સુધી કહી દીધું, મધુરાધિપતે રખિલમ. આ નામકરણ વસુદેવજીની વિનંતીથી ગર્ગ મુનિએ કર્યું. બહુ મધુર કથા છે. એક દિવસ વહેલી સવારે નંદ બાબા જુએ છે કે મથુરા તરફના માર્ગેથી ગર્ગાચાર્ય પધારી રહ્યા છે. નંદ બાબા બહુ રાજી થયા. પોતાના ઘરે ભગવાન આવ્યા હોય એવી ભાવના રાખીને એમણે ગર્ગાચાર્યનું સ્વાગત કર્યું. આ ભાગવતના શ્લોકોનો અનુવાદ તમને કહી રહ્યો છું. આનર ચાક્ષો રજત ગયા પ્રણિપાત પુરસ્સર. આવડા મોટા મુનિ અચાનક નંદ બાબાને ત્યાં પધાર્યા. એ વાતનું નંદ બાબાને આનંદ પણ છે અને આશ્ચર્ય પણ છે. અને એ આશ્ચર્યના કારણે એમને પૂછવાનું પણ મન થાય કે આપ કેમ પધાર્યા, પણ આવનારને સીધું એમ પૂછો કેમ આવ્યા, એ તો અવિવેક કહેવાય. તો નંદ બાબા કેટલું સરસ બોલ્યા છે. ભાગવતમાં નંદ બાબા બહુ થોડું બોલ્યા છે, પણ જે જેટલું બોલ્યા છે ને ઉપરથી એમ લાગે છે કે બહુ જ ઊંચી કોટીના સંસ્કારી પુરુષ હતા. આમ ગાયો ચરાવનારા ગોવાળિયા તો ઘણી વાર બોલવા ચાલવા બહુ વિવેકી ન પણ હોય. નંદ બાબા તો જયારે બોલ્યા છે ત્યારે નંદજી બોલ્યા, મહદ વિચલનમ નૃણામ ગૃહિણામ દીન ચેતસામ નિશ્ચયસાય ભગવન કલ્પતે નાન્યથા ક્વચિત. આપ મારે ત્યાં કેમ પધાર્યા છો એ પૂછવાની નંદ બાબાની રીત તો જુઓ. કારણ કે કેમ પધાર્યા છો એ તો કદાચ અણગમો પણ હોય તો એક માણસ પૂછે, પણ નંદ બાબા કહે છે આપના જેવા મહાનુભાવો અમારા જેવાના ઘરમાં, અમારા જેવા એટલે ઘરના કારણે, ઘરની જંજાળના કારણે, ઘરની આસક્તિના કારણે જેમના ચિત્ત પામર બની ગયા છે. ગૃહિણામ દીન ચેતસામ નિશ્રેયસાય ભગવન કલ્પતે નાન્યથા ક્વચિત. ઘરના કારણે જેના ચિત્ત પામર બની ગયા છે એવા અમારા જીવોનું કલ્યાણ કરવા માટે જ આપના જેવા મહાનુભાવો પોતાનું ઘર છોડીને બહાર પધારે છે. એ સિવાય આપણે આપનું ઘર છોડીને બીજાને ત્યાં જવાનું કોઈ કારણ હોઈ શકે જ નહીં. તમે જુઓ આ વાણી કેવી છે. આમ કેટલું સૌજન્ય છલકે છે આ વાણીમાંથી. આપને કોઈ પણ માણસે પોતાનું ઘર છોડવું ન ગમે. આપણે તો કહીએ છીએ હોમ સ્વીટ હોમ. તો આપના જેવા મહાનુભાવો પોતાનું ઘર છોડીને શા માટે અમારા ઘરે આવે? આપ મથુરા છોડીને શા માટે અમારે ત્યાં આવો? પણ કેટલા માટે કે ઘરમાં રહી રહીને અમારું ચિત્ત ગૃહાસક્તિ વગેરેના કારણે જે પામર બની ગયું હોય, દીન બની ગયું હોય, એવા અમારા જેવાઓનો ઉદ્ધાર કરવા માટે આપ પધારો છો. એ સિવાય આપણે કોઈ કારણ ન હોઈ શકે. ગર્ગ મુનિ આ સાંભળીને બહુ પ્રસન્ન થયા. પેલી બાજુ નંદ બાબાને પણ બહુ ઈચ્છા હતી કે કોઈ પવિત્ર મહાત્મા, કોઈ મહાપુરુષ પધારે તો આ બાળકોની નામકરણ વિધિ નથી થઈ. આ રોહિણીનો પુત્ર અને અમારો આ લાલો એનું નામ પડે. નંદ બાબા વિનંતી કરે છે, હે ગર્ગ મુનિ, આપ આ બાળકોની, અમારા આ બાળકોની નામકરણ વિધિ કરો. ગર્ગાચાર્ય તો પધાર્યા હતા જ એ માટે.
અને નંદ બાબા એ જ વિનંતી કરે છે. ગર્ગાચાર્ય કહ્યું કે તમારા પુત્રનું નામકરણ કરવામાં મને બીજો તો કોઈ વાંધો નથી, પરંતુ તમારા પુત્રનું નામકરણ હું કરીશ તો કંસને શંકા જશે. તમે વસુદેવજીના પરમ મિત્ર છો, અને જ્યારે દેવકીને ત્યાં 8મું સંતાન કન્યાને જોઈ ત્યારે તો કંસના મનમાં પણ શંકા હતી કે 8મો ગર્ભ કન્યા ક્યાંથી થયો. હું તમારા પુત્રની નામકરણ વિધિ કરું એ સમાચાર કંસને મળે તો અનર્થ થશે, કારણ કે હું યાદવોનો કુલાચાર્ય છું. યદુ નામ અહમ આચાર્ય, ખ્યાતો ભૂવિષ્ય સર્વદાને બધા મને ઓળખે છે. ગર્ગાચાર્યનો મુદ્દો એ હતો કે નામકરણ વિધિ જાહેરમાં ન થાય. એની પાછળની શાસ્ત્રીય ભાવના એ છે, ભગવાન નામ કેવળ નામ નથી, ભગવાન નામ મંત્ર છે. તો હજુ એટલા માટે મહાપ્રભુજીના નામ તમે લો છો ને, એ નામોને પણ નામ કરતા મંત્ર તરીકે વધારે વર્ણવ્યા છે. ઋષિ રગ્નિકુમારસ્તુ નામ નામ છંદો જગત્યસો શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ બીજમ કારુણિક પ્રભુ વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ન સંશય. આ બધા મંત્રના અંગો છે. પાછું છેલ્લે એમ પણ કહ્યું, અત સર્વોત્તમમ સ્તોત્રમ. શું કહ્યું? પાઠ કરો. કહ્યું જપ્યમ કૃષ્ણ રસાર્થી. જપ મંત્રનો થાય છે. જેટલા નામ છે એ મંત્ર છે. તમને એ પણ યાદ અપાવું કે જ્યારે જગન્નાથપુરીમાં વિવાદ થયો કે સૌથી મોટા દેવ કોણ, સૌથી મોટું શાસ્ત્ર કયું, સૌથી મોટું કર્મ કયું અને સૌથી મોટો મંત્ર કયો, એના જે 4 જવાબ મળ્યા. એકો દેવ દેવકી પુત્ર એવ, એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, મંત્રોપ્યેકઃ તસ્ય નામાની યાની, કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. જગન્નાથ ભગવાન પણ કહે છે એક જ મંત્ર છે અને તે શ્રી કૃષ્ણના સઘળા નામ. ભગવાન નામ મંત્ર છે, અને મંત્ર હોવાના કારણે એની જાહેરમાં દીક્ષા ન હોય એટલે ગર્ગ મુનિ કહે છે. અને આપણે તો એવું માન્યું છે કે તમે જે મંત્રનો જાપ કરતા હો એ બહુ મોટેથી બોલવું ન જોઈએ. ખાસ કરી ભગવાનનું નામ ઉચ્ચ સ્વરે ગાઈ શકાય છે, સંકીર્તનના રૂપમાં. કીર્તન તો ઉચ્ચ સ્વરે થાય, ભગવાન નામનું સંકીર્તન ઉચ્ચ સ્વરે કરી શકાય, વાજિંત્રો સાથે કરી શકાય, રાગ રાગીણીમાં કરી શકાય, અને નૃત્ય કરતા કરતા પણ કરી શકાય. પણ જ્યારે મંત્ર જાપ થતો હોય તો બાજુમાં કોઈને ન સંભળાય એવી રીતે ભગવાનના મંત્રનો જાપ કરવો જોઈએ. નંદ બાબાએ કહ્યું, મહારાજ હું કોઈને જાણ નહીં થવા દઉં. નંદ બાબા તો ઉત્સવ પ્રિય છે. કંઈક વાત થાય કરો ઉત્સવ, કંઈક વાત થાય કરો ઉત્સવ, અને એ જ હોવું જોઈએ. મનુષ્ય પોતાના જીવનમાં જેટલો પણ બને એટલો આનંદ બાંટવો જોઈએ. તમારામાં પણ તમને મળેલું સુખ વહેંચવાની જો ભાવના હોય તો તમારામાં નંદ વૃત્તિ છે. અને એક વાત એ પણ સાંભળો કે આનંદ ભોગવો તો સુખ છે, આનંદ બાંટો તો ઉત્સવ છે. તમને કોઈ તમારા જીવનમાં કોઈ ધન્ય ક્ષણ આવે અને તમે એને એકલા ભોગવી લો તો એ સુખ છે. અને તમે સૌને બોલાવો, તેડાવો, ઉત્સવ કરો
નંદ બાબા પાસે ત્યાં શીખવા જેવું છે. તમારા સુખમાં, તમારી સંપત્તિમાં, તમારા સૌભાગ્યમાં બીજાને પણ સંમિલિત કરો. અહીંની ભાષામાં કહું તો તમારે તમારું સુખ પણ બીજાની સાથે શેર કરવું જોઈએ. આનંદ વહેંચો. એટલા માટે કથાનો આરંભ જ નંદ બાબાને ત્યાં જે મહોત્સવ થયો ત્યારે શરૂ થયો છે. શ્રી કૃષ્ણની સમગ્ર લીલા ઉત્સવ છે. નંદ મહોત્સવથી રાસ મહોત્સવ સુધી ઉત્સવો જ ઉત્સવો. અને ઉત્સવનો અર્થ છે ઉત્કૃષ્ટ સૌ. તમારો આનંદ બધામાં બાંટો એ મોટામાં મોટો યજ્ઞ છે. તમે અહીંયા અમેરિકામાં બીજો કોઈ યજ્ઞ ન કરી શકતા હો તો આ યજ્ઞ કરો. સવ એટલે યજ્ઞ, ઉત એટલે ઉત્કૃષ્ટ, ઉત્તમ. ભગવદ્ ગીતા તો કહે છે પ્રસન્નતા બાંટવી એ જ મોટું તપ છે. તમારે તપ કરવું હોય તો અહીંયા બીજું કયું તપ કરવા જશો? હિમાલયની ગુફામાં તો જવાય નહીં. અને કે ઋષિમુનિઓ તપ કરતા હતા એવું કરવા જાવ તો બીમાર પડો. આપણે એવું કંઈ ફાવે નહીં. કઈ નહીં, એની જરૂર પણ નથી. ભગવદ્ ગીતા કહે છે પ્રસન્નતા એ પણ એક મોટી ભગવત ભક્તિ છે. હું તો કહું છું પ્રસન્નતા પણ પરોપકાર છે. તમે બીજાને 5, 50, 100, 200, 500, લાખ, 2 લાખ ડોલર ગરીબ માણસને મદદ કરો એ તો પરોપકાર કહેવાય. ભૂખ્યાને ભોજન આપો એ તો પરોપકાર કહેવાય. પણ એક ઉદાસ માનવીને તમે કંઈક પ્રસન્ન કરી શકો તો એ પણ તમારો પરોપકાર છે. એ પણ તમારો ધર્મ છે. પ્રસન્નતા બાંટો. આપણે ઠાકોરજી તમે સાંભળ્યું નહીં, આપુન હસત હસાવત ગ્વાનંદ. કૃષ્ણ પોતાનો આનંદ બાંટે છે. અને શ્રી કૃષ્ણ જેવો કોઈ આનંદનો વિતરક જોવા મળ્યો નથી. શ્રી કૃષ્ણ જ્યાં પધારે ત્યાં આનંદ છે. ગાયો ચરાવવા માટે પધારે તો ભૂમિને પણ આનંદ મળે છે પ્રભુના ચરણ સ્પર્શનું સુખ. એટલા માટે તો પ્રભુ ચરણમાં કઈ ધારણ નથી કરતા. ભૂમિને ચરણ સ્પર્શનું સુખ મળે છે. વેણુ ગીતમાં તો વર્ણન છે ભગવાન પધારે તો ગાયો, પશુઓ, પક્ષીઓ, આકાશમાં વિમાનમાં બેઠેલી દેવાંગનાઓ, નદી, મેઘ, પર્વત, નર નારીઓ આ બધા જ આનંદમાં લહેરાવા લાગે છે. આ બધાના હૃદયમાં ઉત્સવ પ્રગટે છે. રોજ શ્રી કૃષ્ણ ઉત્સવ કરાવે છે. અને એનાથી વધારે કહું તો ગોવર્ધન લીલાના સંદર્ભને ધ્યાનમાં રાખીને કહું ને તો શ્રી કૃષ્ણ તો ઉપદ્રવને પણ ઉત્સવ બનાવી દેનારા છે. શ્રી કૃષ્ણ પાસેથી આ કળા શીખો. હાઉ ટુ કન્વર્ટ હેપીનેસ ફ્રોમ મિઝરી. દુઃખને સુખમાં કન્વર્ટ કરવાની કલા કૃષ્ણ પાસે છે. ઇન્દ્રનો પ્રકોપ છે, વિનાશકારી મેઘ વરસી રહ્યા છે, બહાર પ્રલયનું તાંડવ છે અને અંદર કાન કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે. પરાણે પરાણે પર્વત ઉચક્યો છે એવું નહીં, એની આંગળી ઉપર ગોવર્ધન નાચી રહ્યા છે. ચલો આ કીર્તન નીકળ્યું તો આ કીર્તન જ આનંદ લઈ. કારણ કે ગરગા શેર બોલ્યા હતા હો કે આવતીકાલે નામ પાડીશું.
બીજે દિવસે સવારે એમણે વિધિ કરી છે એવું વર્ણન છે. પણ એક આ કીર્તન સાંભળો કે પ્રભુએ એક મોટા મહાવિનાશકારી ઉપદ્રવને પણ કેવી રીતે ઉત્સવ બનાવી દીધો. કાન કુંવર कान कुंवर के कर पल्लव पर मानो गोवर धन नृत्य करे जो जो तान उठत मुरली की जो जो तान उठत मुरली की त्यों त्यों लालन धर धरे मानो गोवर धन नृत्य करे. मेघ मृदंगी मृदंग बजावत मेघ मृदंगे मृदंग बजावत दामिनी दमक मानो दीप जले ग्वाल ताल दे नीके आवत ग्वाल ताल दे नीके गावत गायन के संग सूरजो भरे मानो गोवर्धन नृत्य करे. देतयशीष सकल गोपी जन बरखा गोजल अमित जय बरखा गोजल अमित जय. अति अद्भुत अवसर गिरिधर को अति अवसर गिरिधर को नंददास के गुरु करे मानो गोवर्धन नृत्य करे. कान कुंवर के कर बल्लभ पर. शब्द तो जो શ્રી કૃષ્ણ પરાણે પરાણે ગોવર્ધન ઉઠાવે છે એવું નહીં. શ્રી કૃષ્ણના કર પલ્લવ પર આમ ઠાકોરજીનો હાથ તો એક કુંપળ જેવો છે, એના ઉપર ગોવર્ધન જાણે નૃત્ય કરે છે. શ્રી કૃષ્ણ હોય ને ત્યાં ગીત હોય, કૃષ્ણ હોય ત્યાં સંગીત હોય, કૃષ્ણ હોય ત્યાં નૃત્ય હોય, કૃષ્ણ હોય ત્યાં ઉત્સવ હોય. માનો ગોવર્ધન નૃત્ય કરે. હવે નૃત્ય થાય એટલે વાગવું તો જોઈએ ને, કઈ પખવાજ વાગવું જોઈએ. તો આકાશમાં જે મેઘની ગડગડ ગડગડ ગજના થાય છે ને એ જ જાણે પખવાજ વાગી રહ્યું છે. ઘણા લોકો તો વીજળીના ગડગડાટથી ડરી જાય. આપણે એમ સમજવાનું ભગવાન મૃદંગ વગાડે છે. અને જ્યાં ઉત્સવ થતો હોય ત્યાં દીપાવલી થવી જોઈએ, દીવાઓ પ્રગટાવવા જોઈએ. તો આકાશમાં જે વીજળીના ચમકારા થાય છે એ જાણે દીપ પ્રગટ્યા છે. જો બધું કન્વર્ટ કરે છે ભગવાન, પેઇન ને ગેઇન બનાવી દો. આવડું
સમજવું જોઈએ. આ કલા છે. ઘણા લોકો તો સુખને દુઃખ કરી નાખે. મેં એવા ઘણા લોકો જોયા, ચોમાસું આવે ને એટલે હવે બધે કીચડ થઈ જવાનું, શિયાળો આવે એટલે હવે બધા એવા ઠંડીમાં ઠરી જવાના, ઓટ ફાટી જવાના. કોઈ ઋતુમાં સુખી જ ન હોય. ઉનાળો કે હાય હાય હવે બધા બળી જવાના, કશામાં સારું જ ન દેખાય. ઘણા લોકો સુખને દુઃખમાં કન્વર્ટ કરવામાં કુશળ હોય છે અને ઘણા લોકો દુઃખને સુખમાં કન્વર્ટ કરવામાં કુશળ હોય છે. હવે તમે નક્કી કરો તમારી પાસે કયું સોફ્ટવેર છે, એ પ્રમાણે તમારી લાઈફ સુખી કે દુઃખી. વીજળીના ચમકારા જાણે દીપાવલી છે, મેઘની ગર્જના તાલ વાગી રહ્યો છે. ધા ધા વિનતા કીટ ધા ધીનતા કીટકતા ગેદી ગીને ધા ધા ગીદી ગીને ધા ધા. આ વીજળીના કડાકા એ તાલ છે. પછી તો ગોવાળો ખુશ થઈ ગયા, નાચવા લાગ્યા. લાલાને થયું કે આવો ઉત્સવ જામ્યો છે તો ચલો 2 ભુજામાંથી 4 ભુજા કરી નાખી અને બીજી 2 જે ભુજા વધારી હતી એમાંથી વેણું વગાડવા લાગ્યા. વેણું વાગે છે, ગોવાળો નાચે છે, ગોપીઓ નાચે છે, વાજિંત્રો વાગી રહ્યા છે. ઇન્દ્ર એમ માનતો હતો હું આ બધાનો વિનાશ કરું છું. કૃષ્ણ હોય ત્યાં વિનાશ ન હોય, કૃષ્ણ હોય ત્યાં વિલાસ હોય. કૃષ્ણ હોય ત્યાં ત્રાસ ન હોય, કૃષ્ણ હોય ત્યાં રાસ હોય. નૃત્ય ગીત આનંદ ઉત્સવ વધાઈ હોય. ઇન્દ્ર સમજતો હતો કે 7 દિવસમાં મેં બધું છિન્ન ભિન્ન કરી નાખ્યું હશે, પણ 7 દિવસ અંદર એક મહોત્સવ ચાલ્યો છે અને તે નર નારી નહીં એકલા, ગાયો વાછરડા પશુ પક્ષી સકલ વ્રજ સૃષ્ટિને 7 દિવસ સુધી ભગવાને અખંડ સ્વરૂપાનંદનું દાન કર્યું છે. સંયોગ વિપ્રયોગ નહીં, અખંડ વિપ્રયોગ, અખંડ સંયોગ એ આ 7 દિવસનું પ્રદાન છે. જરા વિચાર કરો, 7 દિવસ આંખ સામે ઠાકોરજી બિરાજતા હોય, વેણું વગાડતા હોય, બધાના પ્રાકૃત દેહ ધર્મો હોય એને પણ પ્રભુએ દૂર કરી દીધા, કારણ કે અમૃતપાન કરાવ્યું છે. ઇન્દ્ર બહાર મૃત્યુ લઈને ઉભો છે અને કૃષ્ણ અંદર અમૃત પીવડાવી રહ્યા છે. તો એ તો મૃત્યુમાંથી પણ એ અમૃતમાં લઈ જાય છે ને. આપણે કહીએ છીએ મૃત્યોર્માં અમૃતમ ગમય, અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતમ. કૃષ્ણ મૃત્યુથી અમૃતમાં લઈ જાય છે. કૃષ્ણ અસત્યમાંથી સત્યમાં લઈ જાય છે. કૃષ્ણ અંધકારમાંથી તેજમાં પ્રકાશમાં લઈ જાય છે. આવા ભગવાન શ્રી કૃષ્ણની મધુર લીલા, એનું નામકરણ, ગર્ગાચાર્યની થોડી ભગવાને નટખટ લીલા પણ કરી છે. આ બધું આવતીકાલે પાછા આપણા 7:30ના સમયે નિયમિત રીતે આપણે આગળ વધીશું. બોલો શ્રી ગોવર્ધનનાથ કી, ગિરિરાજ ધરણ કી, વલ્લભાધીશ કી, ગુસાઈજી પરમ દયાળ કી, શ્યામ સુંદર શ્રી અમુદે મહારાજ આજ કે આનંદ. આ સારો નિયમ છે, રોજ આનંદની જય બોલવી. આવતીકાલે પાછું 7:30 એટલે કે જ્યારે હિરવાળાનું દર્શન થઈ જાય પછી આપણે સત્સંગનું કરવું શરૂ કરીશું. આવ્યા
ગુરુ ને શુક્ર એ સત્સંગ કેન્સલ શુક્રવારે ખબર નહીં આ લોકો ચેન્જ કર્યા કરે છે બે સેશન નથી સાડા સાત પછી પહેલું સેશન પછી પ્રસાદ છેલ્લે વચ્ચે 8 વાગે કરીએ તો પ્રસાદ છે બંધ પર કરવાનું પૂછવું પડશે પહેલા પ્રસાદ છે વચ્ચે પૂછી બરાબર નહીં તો પછી આપણે કેન્સલ કરશું સત્સંગી બંધ શુક્રવારનો એક્ઝેક્ટ પ્રોગ્રામ શું છે